હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે આ પેપર ઉપર કટિંગ કરવાનું છે કે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું એ આપણે આ પેપર ઉપર શીખશું. ને આ જે કટોરીવાળા બ્લાઉઝ હોય તેમાંથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાનું છે. તો આપણે પહેલાં પાછળના વાહાનો જે ભાગ હોય તેનો માપ લઈ લઈશું. જે આ ખંભેથી ખંભાની સિલાઈ હોય ને ત્યાંથી તે આપણે આ જે ટક્સ હોય ને ત્યાં સુધી સિલાઈ લેવાની છે. તો 14.5 થયું છે, તો આપણે 15 ઇંચ રાખવાનું છે. બંને બાજુ અડધો ઇંચ સિલાઈમાં જશે. તો આપણે આ 15 ઇંચ લંબાઈ લઈશું. હવે આપણે આ માપ લેવાનું છે. તો 9 ઇંચ લઈશું. સાઈડમાં 2 ઇંચ આપણે પ્લેટની સિલાઈ માટે રાખવાનું છે. આપણે ફિટિંગની સિલાઈ ત્યાં પ્લેટની સિલાઈ આ જ રીતે આપણે રાખીએ છીએ. આપણે આ પાછળનો જે શોલ્ડર પટ્ટા હોય ને એમાં આપણે માપ લેવાનું છે. આ જ રીતે બ્લાઉઝને આ જ રીતે સીધું ગોઠવી દેવાનું છે. તો 11 થયું છે, 11ના અડધા કરવાના છે. આ જ રીતે 5.5 લેવાનું છે. 11ના અડધા કરીએ 5.5 ઇંચ. પછી તેના મૂંઢાનું માપ લેવાનું છે. આપણે 5.5. આ જ રીતે એવું લાગે તો આપણે આમ લાઇનિંગ કરી નાખવાનું છે. 4.5 ઇંચ થયું છે, તો આપણે 5 ઇંચનું મૂંઢો ઉતારવાનું છે. મૂંઢો ઉતાર્યો. પછી શોલ્ડર માપી લેવાના છે. તો 2.5 ઇંચ થયા છે, તો 3 ઇંચ રાખવાના છે. 2 ઇંચની એની ગળાની પહોળાઈ. આપણે આ પાછળના જે વાહો હોય ને એનો ભાગ લેવાનો છે. તો 4 ઇંચનો થયો છે. આ જ રીતે માપ કરી લેવાનું. તો આપણે 5 ઇંચનો રાખવાનો છે, કેમ કે સિલાઈમાં જાય તો આપણે માપે થઈ જાય. આ જ રીતે આપણે ચોરસ દોરી નાખવાનું છે. હવે આપણે આને આ જ રીતે શેપ આપી દેવાનું છે. ગોળાઈમાં હવે આપણે આને કટિંગ કરી નાખવાનું છે. આપણે આ પાછળના ભાગના વાહનો કટિંગ કર્યું છે મિત્રો. તો હવે આપણે આગળના ભાગનું પ્રિન્સેસ કટિંગ કરવાનું છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. અમારો વિડીયો ગમે મિત્રો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જશો. તમે અમારો વિડીયો જોવો તો જોવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ પણ કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો, ન સમજાય તો પણ કોમેન્ટ કરજો.
તો અમે સમજાવવાની કોશિશ કરશું. તો મિત્રો, જે આપણે આ પાછળનો ભાગ કટિંગ કર્યો છે તેને આ જ રીતે આપણે ડ્રોઈંગ કરી નાખવાનું છે ફરતું. ને અહીંયા આપણે જે અડધો ઇંચ વધારે રાખવાનું છે આ કરતાં, તો આપણે એટલું વધારે રાખશું અડધો ઇંચનું. તો આપણે એની ગાળાની લંબાઈનું માપ લઈ લેવાનું છે કે કેટલું છે એમ. એ પ્રમાણે આપણે આને નીચે ઉતારવાનું છે. તો 5.5 ઇંચ, તો આપણે 5.5 ઇંચનું ઉતારશું. હવે જે આપણે આ ભાગ છે કટોરી વાળો એને માપવાનો છે ટક સુધીનો. તો કે આપણે 3.5 ઇંચ થયું છે તો 4 ઇંચનું રાખવાનું છે. તો આપણે અહીંયા અડધો ઇંચ સિલાઈમાં જશે. આ 4.5 ઇંચ છે તો આપણે ત્યાં આ જ રીતે લાઇનિંગ કરવાની છે. એટલે સુધીનું ફિટિંગ છે. આ જ રીતે આપણે પછી એને શેપ આપી દેવાનો છે. આપણે આને હવે કટિંગ કરી નાખવાનું છે. દાખલા તરીકે સમજો કે આપણે આ પીસો છે તો આપણે આ જ રીતે એને નિશાન આપી દેવાના છે ઊંધા સીધીના બંને બાજુ. તો જોડતી વખતે આપણે ઊંધું ન થઈ જાય, એક જ સરખા ભાગ આવે જોડતી વખતે. જો આ જ રીતે તો મિત્રો, જે આપણે આ કાપડ વધેલું છે આ પેપર વધેલું છે તો આમાંથી આપણે ટૂંકી બાંયનું કટિંગ કરવાનું છે. ટૂંકી બાંય આ જે છે એ મોટી છે તો આપણે આમાંથી ટૂંકી બાંય કરવાની છે. મોટી બાંય હોય ને તો ટૂંકી બાંય કરવાની છે. તો આપણે 4 ઇંચની રાખવાની છે તો 4.5 ઇંચ તો લેવું પડશે. તો આપણે એટલી પટ્ટી વાળવાની વહી જશે, બરોબર? એટલી પટ્ટી 4.5 ઇંચ પછી અહીંથી માપ લેવાનું છે. પછી જે આપણે પાછળનો ભાગ હોય ને તેને આ જ રીતે આપણે ગોઠવી દેવાનો છે. એ પ્રમાણે આપણે બાયનું કટિંગ કરી શકીએ. એટલે શું
બંને બાય કટિંગ કરેલી છે. તો એક સાઈડ આપણે ટક્સ આપી દેવાના છે વધારે પડતા. જે આગળનો ભાગ જોઈન્ટ કરવાનો આવે એને ટક્સ આપવાના છે એટલે વધારે કટિંગ કરવામાં આવશે. તો આપણે એટલું ભાગ આપણે આ આગળ ભાગ જોડતી વખતે આપણે આ શોલ્ડરના બધા ટક્સ આપી દઈશું. તો આ ભાગ આપણે આગળની સાઈડ જોડવાનો આવે જે વધારે કટિંગ કરેલો હોય ને તે. તો આપણે બાયનું કટિંગ કરેલું છે મિત્રો. આ પ્રિન્સેસ કટ બ્લાઉઝની કટોરીનો ભાગ. ને આપણે આ પાછળના વહાનો ભાગ. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આવજો, બાય બાય, ટાટા.